ચુડાના મોજીદડ ખાતે હું મોદી પરિવાર અંતર્ગત નવ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા તરફી મતદાન કરવા સૌ કોઈને અનુરોધ કર્યો હતો અને 5 લાખની લીડ સાથે જીતાડીને આપણા વિસ્તારના જનપ્રતિનિધિને દિલ્હીની ગાદી પર બેસાડવા માટે પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે ભાર મૂક્યો હતો। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેણે 10 વર્ષમાં અગાઉની સરકારોની સરખામણીમાં દેશને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે। જ્યારે પણ દેશમાં નબળી અને અસ્થિર સરકારો હતી ત્યારે દુશ્મનોએ દેશ ઉપર હુમલો કર્યો હતો અને નબળી સરકારોના કારણે આતંકવાદ વારંવાર માથો ઉંચકી રહ્યો હતો, પરંતુ આજે આતંકવાદની કમર તૂટી રહી છે। કિરીટસિંહ રાણાએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપની મજબૂત સરકાર છે જેણે કલમ 370 હટાવી, ટ્રિપલ તલાક નાબૂદ કરી અને સંસદમાં મહિલાઓને આરક્ષણ લાગુ કર્યું। કોરોનાના કપરા કાળના સમયમાં પણ સમગ્ર દેશવાસીઓને વેક્સિનથી સુરક્ષિત કર્યા અને આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય કવચ પણ પૂરું પાડ્યું છે। ત્યારે વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસે અયોધ્યા રામ મંદિર નિર્માણમાં અવરોધો ઊભા કર્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો હતો। જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત એટલું મજબૂત બની ગયું છે કે તે પોતાના દુશ્મનોના ઘરમાં ઘૂસીને તેમને મારી નાખે છે અને આજે ભારતનો તિરંગો યુદ્ધ ક્ષેત્રમાં પણ સંરક્ષણની ગેરંટી બની ગયો છે। ત્યારે વધુમાં તેમણે મોજીદડ ગામના વીર શહીદ મહિપાલસિંહ વાળાની શહાદતને યાદ કરતા કહ્યું હતું કે આજની આપણી ગુજરાત અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર લશ્કરી જવાનોને આન બાન અને શાનથી ઇજ્જત આપે છે અને તેમના માટે પરિવારો સાથે ઊભા રહે છે। આ સમયે લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતના બધા જ વિધાનસભા વાઇઝ આજે હું પણ મારા વિધાનસભા 61 વિધાનસભામાં લીંબડી ચુડા સાયલાના પ્રવાસમાં મોદી સરકારની જે કામગીરી છે એ અને મોદી પરિવાર સભામાં અમે નાની નાની બેઠકો પણ કરીએ છીએ। આજે ભગુપુર મુકામે અત્યારે 6 વાગે છે। મોજીદડ ખાતે અત્યારે 5 ગામની સભા, અમારી 2 તાલુકા પંચાયત હોય, 3 તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એવા તમામ ગામના જે આગેવાનો મુખ્ય છે એની સાથે સરકારની વાત, ભારતીય જનતા પાર્ટીની વાત અને વિકાસની વાત એ અમે લોકો વચ્ચે મૂકીએ છીએ। અને આજે ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ચૂંટણી છે એટલે અમારા ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા છે, એને જંગી બહુમતીથી જીતાડે એવી વિનંતી કરીએ છીએ અને કામનો વિશ્વાસ આપીએ છીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।